બોટાદ જિલ્લામાં ગઢડા પોસ્ટ ઓફિસમાં છેલ્લા 10 દિવસથી કનેક્ટિવિટી ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગઢડા જિલ્લાના પોસ્ટ ઓફિસ 10 દિવસથી કનેક્ટિવિટી બંધ હોય તેવું લાગી રહ્યું છે કે પછી ગઢડા પોસ્ટ ઓફિસ રામ ભરોસે ચાલી રહી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે આવેલી પોસ્ટ ઓફિસના ધાંધિયા સામે આવ્યા છે. આજ રોજ રસીલાબેન જાતે ફકીર રહેવાસી સામાકાંઠા વિસ્તાર વિધવા પેન્શન લેવા માટે આવ્યા હતા. તેમના દ્વારા જણાવવા મુજબ આ ત્રીજો ધક્કો છે. પોસ્ટ ઓફિસના કર્મચારી દ્વારા જણાવવામાં આવે છે કે કનેક્ટિવિટી બંધ હોય આજુબાજુના ગામડે વસતા લોકો તેમજ ગામ લોકો વિધવા પેન્શન લેવા તેમજ અન્ય કોઈ પણ લેતી દેતી માટે આવતા હોય છે. તમારું નામ શું? મારું નામ જસુબેન. કયા ગામથી આવો છો? અમે આ ગામનાથી 2 વખત આવી ગયા. તો કે તમે આવ્યા છો? મશીન કે બંધ છે. 2 વખત પહેલા આવ્યા ને આ ત્રીજી વખત આવી. પોસ્ટ ઓફિસ આવ્યા છો? હા, પોસ્ટ ઓફિસ આવ્યા છે. વિધવા પેન્શન લેવા આવ્યા છો? હા, વિધવા પેન્શન. કેટલા ટાઈમથી તમે ધક્કા ખાવ છો? આ 3 દિવસના ધક્કા ખાઈ છે. હું તમને કહું છું એમ કે મશીન બંધ છે. પૈસા નથી ઉપાડી આપતા. હા, પૈસા નથી ઉપાડે આપતા. કે મશીન બંધ છે કેમ બેન અમે આપી. ત્યારે લોકોને 8 થી 10 દિવસ થઈ ચૂક્યા છે અને ધર્મના ધક્કા પડી રહ્યા છે. લોકોને પોસ્ટ ઓફિસ ઉપર ટ્રસ્ટ હોય કેમ કે વિધવા સહાય યોજના અને રિટાયર્ડ થયેલા લોકોના બેંક ખાતાઓ પોસ્ટ ઓફિસમાં જ હોય છે. તેમજ વેપારીઓના પણ ખાતાઓ પોસ્ટ ઓફિસમાં હોય છે. તો 10 દિવસથી નેટ બંધના કારણે આજુબાજુના ગામડામાંથી લોકો 10 ધક્કા ખાઈ ચૂક્યા છે. પરંતુ કોઈ પણ ઓફિસરનો વ્યવસ્થિત જવાબ મળતો નથી અને હજુ ક્યારે શરૂ થશે નેટ તેનો પણ કંઈ જ નક્કી નથી. તમારું નામ શું? વસીલાબેન. કયા ગામથી આવો છો? અમે હામેકટી સાહેબ આવી છીએ. અહીંયા પોસ્ટ ઓફિસ શા માટે? મને આવાથી પૈસા કે નથી આવવાના કે મશીન બંધ છે. જવાબ કોઈ સાહેબ દેતો નથી અમને અહીંયા. તમે કેટલા દિવસથી ધક્કા ખાવ છો? ત્રીજો ધક્કો છે સાહેબ. ત્રીજો ધક્કો છે તો તમને કોઈ જવાબ જ નથી આપતું? ના. વિધવા પેન્શન લેવા માટે આવ્યા વિધવા છો? પેન્શન હું એકલી છું. વિધવા છું, ગરીબ માણસ છું, ફકીર છું અમે. હા. તો તમને કોઈ જવાબ નથી આપતું? ના. જ્યારે આવો ત્યારે એ કે જવાબ નથી કે પૈસા નથી, મશીન બંધ છે એમ કે ત્રીજો ધક્કો છે મારે.